સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવ્યા છે। કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી આ ફોન મળી આવ્યા છે। સેન્ટ્રલ જેલમાંથી આઈફોન સહિત 2 મોબાઈલ મળી આવ્યા છે। 2 મોબાઈલ અને 2 સિમ કાર્ડ પણ ત્યાંથી મળતાની સાથે જ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વિશાલ ગોસ્વામી જેઓ લૂંટ, ફાયરિંગ અને હત્યાના ગુનાની અંદર સંડોવાયેલા છે, ત્યારે હાઈ સિક્યુરિટી ઝોનની અંદર કેદી પાસેથી આઈફોન મળતાની સાથે ચકચાર મચ્યો છે। અનેક સવાલો ઊભા થયા છે। દિવાલમાં બાંકોરું પાડી અને પ્લાસ્ટિકના ડબ્બામાં આ ફોન છુપાવવામાં આવ્યો હતો। રાણીપ પોલીસે ગુનો દાખલ કરી દીધો છે અને વધુ તપાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આઈફોન સહિતના જે ફોન છે, મોબાઈલ ફોન છે, સિમ કાર્ડ છે, તે મળી આવતાની સાથે જ અત્યારે અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આઈફોન સહિતના 2 ફોન ગેંગસ્ટર વિશાલ પાસેથી મળી આવ્યા છે, વિગતો શું? લખવા વાત કરવામાં આવે તો વર્ષ 2014 થી લઈ અને 15ના સમયગાળામાં અમદાવાદ શહેરને ફાયરિંગ, હત્યા, લૂંટ, ખંડણી જેવા ગુનાઓથી હચમચાવી દેનાર વિશાલ ગોસ્વામી કે જે અત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યુરિટી પ્રિઝનમાં બંધ છે, તેની બેરેકની જ્યારે ગઈકાલે તપાસ કરવામાં આવી ત્યારે તેની બેરેકમાંથી જે 2 ફોન અને 2 સિમ કાર્ડ મળી આવ્યા છે। એક આઈફોન 13 પ્રો જે ફોન હતો તે મળ્યો છે અને તેની સાથે કીપેડ વાળો ફોન મળી આવ્યો છે। એ ફોન મળી આવતા જેલની સુરક્ષા સામે 100% સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે હાઈ સિક્યુરિટી ઝોનમાં જો આઈફોન જેવા સ્માર્ટફોન પહોંચી શકતા હોય તો જેલની સુરક્ષા કેટલા હદે કથળેલી છે તે વાત સાબિત થાય છે। બીજી તરફ જોવા જઈએ તો જેલની અંદરથી જે 2 સિમ કાર્ડ અને જે બંને મોબાઈલ મળ્યા છે ત્યારે છુપાવવા માટે પણ આરોપી દ્વારા એક નવી જ ટેકનિક વિકસાવવામાં આવી હતી, એટલે કે જે બાકોરું દિવાલમાં પડ્યું હતું તેની બહારની બાજુ પ્લાસ્ટિકના ડબ્બામાં આ ફોન છે તેને લટકાવી રાખવામાં આવ્યા હતા અને તેની લાકડી, એટલે કે જે લાકડી પર દોરી બાંધેલી હતી તે લાકડી બેરેકની અંદર હતી, એટલે કે બેરેકમાંથી લાકડી ખેંચી અને મોબાઈલ છે તે આરોપી મેળવી અને તેનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે। ત્યારે આ જે બંને મોબાઈલ મળી આવ્યા છે તેમાં જે સિમ કાર્ડ મળી આવ્યા છે, પોલીસ હવે તે બંને સિમ કાર્ડ કોના નામે રજીસ્ટર્ડ છે, તેને કોણ વાપરતું હતું, તેને વાપરવા માટે વાપરીને કોને કોલ કરવામાં આવે છે અથવા તો કોના તરફથી ફોન અથવા મેસેજ આવ્યા છે, એટલે કે બંને ફોન છે તે ફોન કબજે કરી અને તેને એફએસએલમાં મોકલીને તપાસ કરવામાં આવશે અને સાથે જ સર્વિસ પ્રોવાઈડર કંપની પાસેથી આ જે બંને કોલ છે તેના સીડીઆર મેળવી કોની સાથે કોન્ટેક્ટ કરવામાં આવતો હતો તે તમામ મુદ્દે હવે રાણીપ પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। જી, આભાર આપ જોડાયા તે બદલ।